નવો વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા. તો તેમાં જ આપણે દેખીશું ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ. તો પહેલી વાત, આબોહવા એટલે શું? તો કે આબોહવા એટલે કોઈપણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. જો આબોહવા અને હવામાનનો ફરક શું છે તો તમે દેખજો, બરાબર છે. જો આબોહવામાં શું છે બકા, કે કોઈપણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. લાંબા સમયગાળા મતલબ કે 10 વર્ષ, 20 વર્ષ, 30, 40, 30 વર્ષ અને લાંબો સમયગાળો કહેવાય, બરાબર છે. હે, ખાસો લાંબો સમયગાળો કહેવાય કે તમારે 30 વર્ષ પહેલાં આનું તાપમાન, સરેરાશ તાપમાન કેટલું રહેતું હતું? તો સરેરાશ તાપમાન 30 વર્ષ પહેલાં 30-32 ડિગ્રી રહેતું હતું, કાં તો 35 ડિગ્રી રહેતું હતું. ને અત્યારે કેટલું રહેશે, બરાબર? તેમાં વધઘટ શું થઈ છે તે શું બતાડશે? આબોહવા બતાડશે. હવે હવામાન એટલે શું? બંને વચ્ચે બહુ ફરક છે. એટલે કે કોઈ પણ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કે આજનું હવામાન શું છે, આજનું એટલે આજના દિવસનું, કારણ કે ગઈકાલનું શું હવામાન હતું, આવતા દિવસનું શું હવામાન રહેશે, બરાબર? તો સિમ્પલી આબોહવા અને હવામાનનો ફરક શાનો છે? સમયનો તફાવત છે. બંને વ્યાખ્યા મોડે કરવાની છે, યાદ રાખવાની છે. હવે હવામાન છે તેનો આધાર મુખ્યત્વે હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનની દિશા અને વેગ તેમજ હવામાં ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, ઝાકળ, વાદળા વગેરે પર રહેલો છે. તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે તમારે, બરાબર છે. હવે આપણે ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ જોઈશું. આપણે આબોહવા દેખી ગયા. હવે ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ છે, ગરમ છે, બરાબર. ઉત્તરના ઊંચા પર્વતીય પ્રદેશોને બાદ કરતા બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં પણ 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જતું નથી, બરાબર ને? મતલબ કે સિમ્પલી ઉત્તરના ઊંચા પ્રદેશો કયા કે જમ્મુ કાશ્મીર છે, લદ્દાખ છે, પછી એ સાઈડ ઘણા બધા બીજા આવી ગયા છે, બરાબર. તો તેમને બાદ કરતા બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં આની કરતાં તો નીચું જતું છે જ નથી, બરાબર. ચાલો, તો ભારતના કેમ તો કે ભારતની આબોહવા એકંદરે કેવી છે? ઉષ્ણ છે, ગરમ છે. હવે દેખીએ, ભારતના સમુદ્ર કિનારાના ભાગોની આબોહવા સાધારણ ગરમ, ભેજવાળી અને સમ છે, બરાબર. કેવી છે? સાધારણ ગરમ, ભેજવાળી અને સમ છે, મતલબ સરખી રીતે બધાને અનુકૂળ આવે તે પ્રમાણની છે. જ્યારે સમુદ્રથી દૂરના ઉત્તરના ભાગોની આબોહવા ખંડીય પ્રકારની વિષમ અને કેવી છે? સૂકી છે, બરાબર. અલગ પ્રકારની અને સૂકી છે. મોસમ અથવા ઋતુ પ્રમાણે બદલાતા પવનો એ ભારતની આબોહવાની ખાસ વિશેષતા છે. ને અહીં ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ, સમુદ્ર પરથી ક્યાં? જમીન તરફ, સમુદ્ર પરથી જમીન તરફ, અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ. જો ઉનાળામાં સમુદ્ર પરથી જમીન તરફ. કેમ સમુદ્ર પરથી જમીન તરફ? કેમ કે સિમ્પલી ઠંડી વધારે હોય, હે ને? ગરમી વધારે હોય એટલે પાણી ક્યાં ચડે? ઉપર ચડે. તો સમુદ્ર પરથી ક્યાં જશે? જમીન તરફ. અને શિયાળામાં જમીન પરથી ક્યાં? સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. ઓકે, પાણી ઉપર ચડે એટલે પાણી થોડું છે, જે પેલી વરાળ છે તે ઉપર જશે ને, સિમ્પલ ભાષામાં. ચાલો, જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. અને આથી ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષા ઋતુમાં વરસાદ પડે છે. ઉનાળાના અંતે આવતી વર્ષા ઋતુમાં શું પડે છે? વરસાદ પડે છે. અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાયના ભારતમાં એકંદરે વરસાદ વગરના હોય છે. ભારતના વિસ્તારો કેવા હોય છે? વરસાદ વગરના હોય છે. ખાલી તમિલનાડુના પૂર્વ ભાગમાં જ વરસાદ હોય છે. ઓકે, તો અહીંયા આગળ આ સિમ્પલ થઈ ગયું. હવે આપણે દેખીશું કે આબોહવા પ્રમાણે ભારતમાં 4 ઋતુઓ છે. તો કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય છે. અત્યારે શિયાળો ચાલે છે, હે ને? અત્યારે તમારે નવેમ્બર એન્ડ થવા આવ્યું છે, ડિસેમ્બરની શરૂઆત કહી શકીએ આપણે, બરાબર. નવેમ્બર એન્ડ થવામાં આવ્યું છે, ડિસેમ્બરની શરૂઆતના 4-5 દિવસ બાકી છે, વધારે બાકી નથી, 4 દિવસ જ બાકી છે ખાલી. ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર થતાં ચોથું છે. અત્યારે લગીને તમે 3 વસ્તુ ભણતા હવે ચોથું શું આવ્યું છે? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. અને આ વરસાદ પણ લાવે છે, ને? ઓક્ટોબરમાં વરસાદ આવેલો, તમને ખબર હોય તો. નવેમ્બરમાં એટલો બધો વરસાદ નહીં દેખાય, પણ ઓક્ટોબરમાં હતો. પાછા ફરતા મોસમી પવનની ઋતુ તો કે ઓક્ટોબર અને નવેમ્બર, બરાબર. હવે આપણે દેખીએ કે ભારતમાં સૌથી વધારે ઠંડી હિમાલયના પર્વતીય પ્રદેશમાં, ઉત્તર ભાગમાં તથા સૌથી વધુ ગરમી રાજસ્થાનના રણ પ્રદેશમાં પડે છે. તો બધાને ખબર છે, રણ પ્રદેશ છે ત્યાં પાણી વધારે મળતું નથી. કેમ નથી મળતું? કેમ? બહુ જ ગરમી પડે છે, બરાબર. શિયાળામાં જમ્મુ કાશ્મીરમાં આવેલા દ્રાસ. હવે આ વસ્તુ યાદ રાખવાનું છે, આ MCQ કાં તો ખાલી જગ્યામાં પૂછાશે. શિયાળામાં જમ્મુ કાશ્મીરમાં આવેલા કયું સ્થળ છે? તો કે દ્રાસ. કયું સ્થળ છે? દ્રાસ. દ્રાક્ષ નહીં, હા, ખવદરાઓ, દ્રાક્ષ નહીં, દ્રાસ. દ્રાસનું તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું થાય છે. -45 એટલે 0થી પણ નીચે 45, માઇનસમાં જશે. 0થી પણ 45 નીચે, માઇનસમાં, બરાબર. જ્યારે ઉનાળામાં રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગરનું તાપમાન ક્યારેક 51 કરતાં પણ ઊંચું થાય છે, 51 ડિગ્રી સેલ્સિયસ. હું તમને કહું, પાણી કેટલા ડિગ્રી કમ્પ્લીટ બોઇલ થઈ જાય? 100 ડિગ્રી થાય ને? હા, તો આ વિચારો કે 51 લઈ તો અહીં જ થઈ જાય છે. ઓકે, તો શ્રી ગંગાનગરનું તાપમાન ક્યારેક 51 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું નોંધાયેલું છે. હવે આપણે દેખીશું કે ભારતમાં શિયાળો સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ છે. એટલે જે છોકરાઓને અત્યારે, જો એવું નથી કહેતો કોઈને પણ,
અરે એવું નથી કહેતો કે કોઈથી ના થાય, બરાબર. કોઈ પણ છોકરાની ઈચ્છા હોય કે ના હું અત્યારે મારી ઉંમર આટલી છે તેટલી છે, હવે મારે શરીર વધારવું છે, તો સૌથી સારામાં સારી ઋતુ છે શિયાળાની, સૌથી સારામાં સારી ઋતુ. કેમ કે અહીં લખ્યું છે સ્ફૂર્તિદાયકની આરોગ્યવર્ધક ઋતુ છે. તમે દોડવાનું અત્યારે ચાલુ કરો, કસરત ચાલુ કરો ને તો આમાં વહેલી બોડી બની જાય. જ્યારે ઉનાળામાં ચોમાસે એટલી ફાસ્ટ બોડી બને ને આ શિયાળામાં એકદમ ખૂબ ફાસ્ટ વધે. એટલે તમને કેવું યોગ ચાલુ કરો, પ્રાણાયામ ચાલુ કરો, પછી નોર્મલ કસરત ચાલુ કરો, દોડવાનું ચાલુ કરો તો સારી વાત છે. ના કરો તો પછી તમારી મરજી. બાકી તમારી જેટલો 13-14 વર્ષની ઉંમરનો પેલો છોકરો વૈભવ, શું નામ છે એનું, તે અત્યારે આઈપીએલમાં ખરીદાયો કેટલા રૂપિયામાં ખબર છે? 1 કરોડની ઉપર, 1.25 કરોડ, 1 કરોડ 30 લાખ એવું કંઈક છે આસપાસ, એની આસપાસ જ છે. વિચારો તમારી જેટલો જ. હા, હવે એ ખબર ને એને ક્યાં કેવી કિંમત મને કેવી રીતે ઉંમર લખાવી કે 13 વર્ષ આ છે તે છે, બરાબર. પણ જે પણ કર્યું હોય તો 13-14 વર્ષની આસપાસનો એ છોકરો છે અને તે તમારી જેટલો જ છોકરો ત્યાં 1 કરોડ 30 લાખ કમાયો છે. કેમનો? ઓક્શનથી, હરાજીથી એને ખરીદી લીધો રાજસ્થાન રોયલ્સે. તે ક્યારે સરખી રીતે પ્રેક્ટિસ કરતો હોય, રમતો હોય ત્યારે જ ને. તમે બગા કસરત કરી શકો છો, કોઈ ઘરેથી ના પાડતો હોય તો ના, એ તદ્દન ખોટી વાત છે. આ જ ઉંમર છે કસરત કરવાની. આમાં શરીર બહુ સારી રીતે વધે, બરાબર. હવે આગળ ધ્યાન આપે. જેમ કે હું આની વાત કહું, આર્યન પહેલાં મજૂરી જતો હતો ને, હા ને, ઓકે. તો એનું શરીર મજૂરી જતો રહ્યો ખરો અને ખાવાનું પણ ખાતો હતો ભાઈ, બરાબર, સાચી વાત ને. એટલે એનું શરીર બહુ સારી રીતે વિકસ્યું છે. તો તમારા લોકોને દેખો, હા, માઇકાંગલાઓ જેવું શરીર છે, એક એમ કરીને કોઈ લગાવે એમ કરીને 4 ગુલાટિયા મારી જાય. મજબૂત બનવાનું, બરાબર. સ્વામી વિવેકાનંદ શું કહેતા? ખડતલ બનો, મજબૂત બનો. તમારે જેવા યુવાનોની જરૂર છે. બધે ક્યારે આવા માઇકાંગલા અમની જેવા થોડા છે. આ જો આસાનમાં મોડું ધાકી દે. ચાલો ધ્યાન નહીં. જો ભારતમાં શિયાળો સ્ફૂર્તિ આપતો અને આરોગ્યવર્ધક ઋતુ છે. ભારતમાં આ ઋતુમાં ઉત્તર પૂર્વના મોસમી પવનો વાય છે. કયા? ઉત્તર પૂર્વના મીન્સ ઉત્તરથી અને પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ. જે કોરોમંડલ કિનારા સિવાય અન્યત્ર સૂકા અને ઠંડા હોય છે. કોરોમંડલ અલગ અલગ કિનારા આવેલા હોય, બરાબર છે. હા, ખબર ને, આવેલું છે અલગ અલગ કિનારાઓ. ચાલો ધ્યાન આપો અહીં આગળ. ભારતમાં ઉનાળો ગરમ, સૂકી અને અકવાડનારી ઋતુ છે, બરાબર. અકવાડનારી મતલબ કે સિમ્પલી ના ગમનારી ઋતુ છે, ગરમ, સૂકી. અને ચાલો હવે ધ્યાન આપો. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને વાયવ્ય ભાગમાં તેની તીવ્ર અસર થાય છે. જો દિશા અલગ અલગ આવે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઓકે. હવે તેના ખૂણા અલગ અલગ હોય. વિના, વાયવ્ય, ઈશાન, નૈઋત્ય, આગ્નેય. તો વાયવ્ય આ બાજુ આવ્યું. વાયવ્ય ક્યાં આવ્યું? આ બાજુ આવ્યું છે ને. આ ખૂણો આવી રહ્યો ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય આવેલું હોય, બરાબર. તો કે દેખો, ભારતમાં ઉનાળો ગરમ, સૂકી અને અકળાવનારી ઋતુ છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને વાયવ્ય ભાગમાં તેની તીવ્ર અસર વર્તાય. વાયવ્ય ભાગમાં રાજસ્થાન આવેલું છે, ખબર છે ને. ભારતમાં તીવ્ર અસર વર્તાય છે અને દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં નરમ રહે છે. મને દક્ષિણ ભારતમાં એટલો બધો ઉનાળાનો અસર થતો નથી. હવે આપણે દેખ્યું છે કે ભારતમાં વર્ષા ઋતુ સૌથી અગત્યની, સૌથી મેન ઋતુ છે અને આ ઋતુમાં વાતા નૈઋત્યના, જો નૈઋત્યના મોસમી પવનો, નૈઋત્ય એટલે આ સાઈડથી થાય છે ને નૈઋત્ય, તો અહીંથી વાતા મોસમી પવનો સમગ્ર ભારતમાં વરસાદ લાવે છે. ને વર્ષનો બહુ મોટો ભાગનો વરસાદ આ ઋતુમાં પડે છે. મતલબ સિમ્પલ સૌથી વધારે વરસાદ આ ઋતુમાં પડે છે. અને પવનો ક્યાંથી વાય છે? નૈઋત્યમાંથી. ક્યાંથી વાય છે? નૈઋત્યના મોસમી પવનો. કોના? નૈઋત્યના મોસમી પવનો. યાદ રહેશે, કોના? નૈઋત્યના મોસમી પવનો. ભારતમાં વિશ્વના સૌથી વધુ વરસાદવાળા પ્રદેશો છે, તેમજ નહિવત વરસાદવાળા પ્રદેશો પણ છે. મતલબ સૌથી વધારે વરસાદ પડતા પ્રદેશ પણ ભારતમાં છે અને સૌથી ઓછા પણ ભારતમાં છે. તો મેઘાલયમાં વાર્ષિક વરસાદ 400 સેમી જેટલો, એટલે ઘણો બધો કહેવાય બકા 400 સેમી, તો બરાબર. ચાલો, તો જમ્મુ કાશ્મીરના લેહ વિસ્તાર અને રાજસ્થાનના રણ પ્રદેશમાં વાર્ષિક માત્ર 10 થી 12 સેમી જેટલો હોય છે. જમ્મુ કાશ્મીરના લેહ વિસ્તારમાં અને રાજસ્થાનના રણ પ્રદેશમાં વાર્ષિક આટલો જ વરસાદ પડે છે. મેઘાલયમાં આવેલું આ દેખો, સૌથી વધારે વિશ્વમાં, દુનિયામાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે? દુનિયાની વાત કરું છું. તો કે મેઘાલયમાં આવેલા મોસીનરમ, શું નામ છે? મોસીનરમ અથવા મોસીનરમ અને ચેરાપુંજી, શું નામ છે? ચેરાપુંજીમાં આશરે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ફરીથી બોલું છું, મેઘાલયમાં આવેલા મોસીનરમ અને ચેરાપુંજીમાં આશરે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. કેટલો? આશરે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, જે વિશ્વમાં, દુનિયામાં સૌથી વધારે છે. આ વસ્તુ યાદ રાખવાનું છે. તમારે ખાલી જગ્યા ઓપ્શન કશા ખરા ખોટા પૂછી શકે છે. ભારતમાં મોટાભાગનો વરસાદ મોસમી પવનો દ્વારા મળતો હોવાથી વરસાદના પ્રમાણ અને સમય વિશે હંમેશા અનિશ્ચિતતા પ્રવેશે છે, કે ક્યારે વરસાદ પાકો આવશે, ક્યારે નહીં આવે, વગેરે વગેરે. તો આપણે આ તમારા 10/10 હું કહું, તમને જો 4 માર્કનો સવાલ પૂછાય તો ઓછામાં ઓછા તમારે 8 મુદ્દા તો લખવાના છે. એવું નહીં કે આ 5 મુદ્દા છે, આમાંથી બી તમે 1-2 મુદ્દા લખી શકો, બરાબર ને. તો આ 5મા મુદ્દામાં બી તમે 1-2 મુદ્દા લખી શકો. તો સિમ્પલી આ સવાલ મોડે કરવાનો છે અને સાંજે લખવાનો છે. અને MCQ છે, ખાલી જગ્યામાં બીજું બી ઘણું બધું આમાંથી નીકળે છે, ઓકે. અને આબોહવા છે, હવામાન છે, હવામાનની આધાર કોને પણ હોય તે પણ યાદ રાખવાનું છે. ક્લાસ પૂરો.